પહેલી વસ્તુ ક્લિયર કરી નાખજો દોસ્તો, વિશ્વની અંદર બીજા નંબરની, પહેલા નંબરની વીર સાવરકર અને બીજા નંબરની જેલ પ્રાપ્ત થઈ નેલ્સન મંડેલા અને જવાહરલાલ નહેરુનો એવોર્ડ એ લેવા માટે આવેલા ત્યારે દિલ્હીની અંદર એ રાષ્ટ્રપતિ ભવનની અંદર વડાપ્રધાનની ઓફિસની આજુબાજુમાં એ આટો મારવા નીકળ્યા ત્યારે એક IAS અધિકારીએ નેલ્સન મંડેલાને એક પ્રશ્ન કર્યો કે તમે તમારા યુવાનીના 29 વર્ષ જેલમાં વિતાવ્યા. એ વ્યક્તિએ, જોજો, તમને એવું ન થયું કે મારી જિંદગી ખરાબ થઈ ગઈ અથવા તો તમને અંદર કોઈ મુંજારો થતો તો એવું કાંઈ નહોતું. ત્યારે એક જ લીટીની અંદર નેલ્સન મંડેલાએ જવાબ આપ્યો કે નહીં, મને કોઈ પણ જાતનો અફસોસ નહોતો, કારણ કે મને મારા લક્ષ્ય ઉપર કોઈ શંકા નહોતી. આજે થોડાક આપણે ગંભીર થઈ આપણા જીવનનું ચિંતન કરીએ અને હું તમારા કામની વાત કરું છું તમામ, એટલે વચ્ચે કદાચ આમ થોડું ગંભીર થઈ જાવ તો થઈ જવાનું, કાંઈ વાંધો નહીં. આપણે પરણેલા છે એને હું નથી કહેતો, કુંવારાને કહું છું, કારણ કે પરણેલા છે એને ગંભીર થવાની પ્રેક્ટિસ હોય છે, એટલા માટે હું નથી કહેતો એને. પહેલા વિશ્વયુદ્ધ પછી હેનરી ફોર્ડ, જેણે આ સમાજને, આ દુનિયાને જેટલી પણ 4 વ્હીલ ફરે છે ને એ હેનરી ફોર્ડની દેન છે. આપણે જે 4 વ્હીલ ફેરવીએ છીએ, બહુ મોંઘી કારો આવતી, એણે સસ્તી કાર કરી, એન્જિન એવું બનાવ્યું, બરાબર, જેના કારણે એણે કારની શોધ કરી. શોધ તો નહીં પણ એક કારનો બ્લાસ્ટ કરી નાખ્યો અને અમેરિકાનું આખું અર્થતંત્ર ફોર્ડ કંપની ઉપર ઊભું રહી જાય એવડો મોટો માણસ હેનરી ફોર્ડ. શિકાગોની મેગેઝિનની અંદર છાપવામાં આવ્યું કે હેનરી ફોર્ડ અજ્ઞાની માણસ છે, એને કાંઈ ખબર પડતું નથી. હવે અહીં કોઈક મોટો બિલ્ડર હોય, બરાબર, જેની ઉપર લોકોએ પૈસા લગાડ્યા હોય અને એનું કોઈ સંદેશવાળા, ગુજરાતવાળા એક્ઝામ્પલ કે એનું પેપરમાં છાપી દે કે ભાઈ આ માણસ છે એ બુદ્ધિ વગરનો છે ને એને કાંઈ લાંબી ખબર પડતી નથી, એટલે પહેલાં તો તમામ જે ઇન્વેસ્ટરો હોય એમાંથી 20-25% તો એમ કહે ને કે ભાઈ પૈસા લઈ લેજો, એ ડૂબાડશે. એમ શિકાગોના ન્યૂઝપેપરની અંદર હેનરી ફોર્ડ વિશે આટલું છાપવામાં આવ્યું. હેનરી ફોર્ડે એ વ્યક્તિ ઉપર સામો કેસ કર્યો ન્યૂઝપેપર ઉપર અને એ કેસ કોર્ટની અંદર ચાલ્યો. કોર્ટની અંદર ઊભા રહ્યા અને કોઈ વ્યક્તિ તમારી ઉપર આરોપ નાખે કે તમે ખોટા છો, જો તમે સાચા હોય તમારે એને સાબિત કરવું પડે. આ એક નિયમ છે. એટલે કેસ ચાલતો હતો. એમાં જજ સાહેબે અમુક એવા પ્રથમ વિશ્વયુદ્ધને લઈને પ્રશ્નો પૂછ્યા ત્યારે હેનરી ફોર્ડ કન્ફ્યુઝ થઈ ગયા અને પ્રોપર જવાબ ન આપી શક્યા. ત્યારે સામેવાળા લોકો એમ કે જો મેં કીધું હતું ને આને કાંઈ ખબર પડતી નથી, જેના ઉપર અમેરિકાનું અર્થતંત્ર આખું ઊભું છે એ માણસને સાબિત કરે છે કે આ માણસ નોલેજ વગરનો છે. અને ત્યારે છેલ્લે હેનરી ફોર્ડે એક જવાબ આપ્યો કે તમે મને ગમે એટલા પ્રશ્ન પૂછ્યા ને, બરાબર, તમારા દરેક પ્રશ્નના જવાબ મારા ટેબલ ઉપર ચાપુ છે ને, એ ચાપ ઉપર હું આમ આંગળી મૂકો ને એટલે આખો માણસ આવે અને તમારા પ્રશ્નોના જવાબ આપી દે. મારે જે જાણકારીની જરૂર છે એવા મેં માણસો રાખેલા છે, તો નકામી જાણકારી એ મારા અમૂલ્ય ક્રિએટિવ મગજમાં મારે શું કામ નાખવી જોઈએ? આ જવાબથી સામેવાળાની બધાની હવા નીકળી ગઈ. સફળ વ્યક્તિઓ એટલી હદ સુધી પોતાના મગજનું ધ્યાન રાખતા હોય છે કે આ મગજની અંદર ખોટી વસ્તુ એન્ટર ન થવી. આપણે થોડી ઘણી વસ્તુ પણ જો ધ્યાન રાખી તો ઘણા બધા સમાધાનો થઈ જાય. જોજો, ઘણા લોકો એમ કે મને સારા માણસો નથી મળતા. હવે સારા માણસ ન મળે, એમ તારે પેલા સારું બનવું પડે. એમ કે ઘણા મિત્રો એમ કે મને સારા મિત્રો, એટલે તું કોકનો સારો મિત્ર બની જા એટલે તને સારા મિત્રો મળશે. મારું કહેવાનું કે તમારે જેવા માણસો જોઈએ એવું તમારે બનવું પડે. ઘણા લોકો એમ કે હું મારા કામની અંદર મન લગાવું છું તો મન નથી લાગતું. દોસ્ત, તારું એ કામમાં મન એટલા માટે નથી લાગતું કે તારું મન બીજે ઘણી જગ્યાએ લાગેલું છે. તારું જ્યાં મન લાગેલું છે એને પ્રાયોરિટી આપવાનું છોડી દે અને જ્યાં કામ કરવાનું છે ત્યાં ખાલી મન લગાવી દે એટલે પરફેક્ટ કામ થઈ જશે. ન કરવાના કામ તમે છોડી દેશો એટલે જે કરશો ને એ પરફેક્ટ થશે. આપણે શું કરીએ, જે કરીએ છીએ એમાં મથામણ કરીએ છીએ કે આ બરાબર કેમ નથી થતું. નહીં, ન્યા નથી મથામણ કરવાની. જે નકામા કામ છે એને છોડી દેવાના છે. આજે ટ્રેડિશનલ ધંધાવાળા બધા બેઠા છે એને વસ્તુ કહું છું કે દુનિયાનું 80% ફિલ્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપર, IT ફિલ્ડ ઉપર યુવાનો બધા બેઠા છો. તમને એમ લાગે હું જે વસ્તુ ભણ્યો છું એ મને કાંઈ કામમાં નથી.
પણ જે મેં મારી સ્કિલ ડેવલપ કરી કે મારી જે વસ્તુમાં માસ્ટરી છે એની અંદર મને ઇંગ્લિશ પ્રોપર નથી આવતું, મારે શીખવાનું સિમ્બામાંથી. મને નથી આવડતું ઇંગ્લિશ પ્રોપર નથી આવડતું, તૂટલું ફૂટલું બોલી શકું છું બરાબર, પણ જે વસ્તુ મારે શીખવાની હતી એની અંદર હું માસ્ટર બનવાનો પ્રયત્ન કર્યો અને મહેનત કરી. તમે સમજો આવનારો સમય ઓનલાઈનનો સમય છે. આજની તારીખમાં દુનિયાનું છોડો, ભારતનું 80% ટર્નઓવર ઓનલાઈન છે, એમાં કોઈ શંકા નથી. પાણીપુરી વાળો પેટીએમ રાખે એવું 4 વર્ષ પહેલા તમે કલ્પના કરી હતી? તો આજે પેટીએમ રાખે છે ને, તમે સમજો. એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દુનિયામાં છો, જે સ્કિલ અને જેની અંદર તમારે જવું હોય, તમારું ભણતર તમને મુબારક, તમારી શિક્ષા તમને મુબારક, તમારી પાસે જે માસ્ટરી છે એને ખૂબ કેળવો. આઈન્સ્ટાઈન ટ્રેનમાં જતા હતા ત્યારે ટિકિટ માંગી, કેટલા ભૂલકણા હતા તમે સમજો. એક મહાન વૈજ્ઞાનિકની હું તમને વાત કરું છું, જેણે આ દુનિયાને ઘણું બધું આપ્યું છે, એની હું તમને વાત કરું. તો ત્યારે ટિકિટ ગોતવા માંડ્યા આલ્બર્ટ આઈન્સ્ટાઈન. તો ઓલા ટીસીએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે ગોતો, હું બીજાની ટિકિટ ચેક કરીને પાછો રિટર્ન આવું તો તમારી પાસે લઈ લે. રિટર્ન ટીસી આવ્યો તોય ટિકિટ શોધતા હતા. પછી કીધું કે તમે રહેવા દો, મને વિશ્વાસ છે, હું તમને ઓળખું છું, તમે ટિકિટ લીધી જઈશ, મને ભરોસો છે, તમે રહેવા દો. એટલે ત્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઈને એમ કીધું, હું તમને ટિકિટ આપવા માટે ટિકિટ નથી શોધતો, હું ટિકિટ એટલા માટે શોધું છું મને ખબર પડે કે મારે જવાનું છે ક્યાં, મેં ટિકિટ લીધી છે ક્યાં નહીં. આટલો ભૂલકણો વ્યક્તિ સાહેબ એ મહાન વૈજ્ઞાનિક બને, પણ એનો પ્લસ પોઈન્ટ, એને જે વસ્તુ આવડતી હતી ને એમાં એ માસ્ટર હતો. બોલિવૂડની અંદર કિશોર કુમાર થઈ ગયા બરાબર. હાથી મેરે સાથીનું એક ગીત હતું, કમ્પોઝર હતા લક્ષ્મીકાંત પ્યારેલાલજી. એ ગીત ઘણી વાર કિશોર કુમાર પાસે ગૌરાયું પણ સક્સેસ ન ગયા કિશોર કુમાર. એટલે પછી લક્ષ્મીકાંત પ્યારેલાલજી એમ કીધું કે આ સોંગને આપણે આ પિક્ચરમાંથી રિમૂવ કરી દઈએ, કાઢી નાખીએ. ત્યારે કિશોર કુમાર એમ કીધું કાઢવાનું નથી, આ સોંગ બહુ સારું છે, કાઢવાનું નથી. આ સોંગ રફી સાહેબ પાસે આપણે ગૌરાવીએ. અને એ સોંગ રફી સાહેબ પાસે ગૌરાવ્યું અને સાહેબ એ સોંગ ઉપર હાથી મેરે સાથી આખું પિક્ચર હિટ થઈ ગયું. એક સોંગ ઉપર એ સોંગ નફરત કી દુનિયા કો છોડ કે પ્યાર કી દુનિયા મેં ખુશ રહેના મેરે યાર. સાહેબ હું તમને એમ કહેવા માંગુ છું કે એ સમયની અંદર રફી સાહેબ કોઈ લુખેશ નહોતા કે કિશોર કુમારે એની ઉપર ઉપકાર કર્યો હોય. હેલો, કિશોર કુમારે એની ઉપર જાને કાંઈ વાંધો નહીં, તમતારે અમારી લાઈનમાં કોઈ 2-3 જણા હોય એનું એમ કહું, ભાઈ ઓલો ભાઈ આટા મારે છે, એને પ્રોગ્રામ તમે આપો ને, ઈવડો તમારો કાર્યક્રમ કરી નાખશે. એમ નહીં, મારાથી આ કાર્યક્રમ નહીં થાય, મારી ક્ષમતા નથી, આ ક્ષમતા આ જ માણસની છે. તમે જુઓ, હોજરી પ્રમાણેના સંકલ્પ, જ્યારે વ્યક્તિગત સ્વાર્થ હોય છે, જ્યારે હેતુ શુદ્ધ નથી હોતો, ત્યારે આપણા સંકલ્પો હોજરી પ્રમાણેના નથી હોતા, અને ત્યારે આપણે આપણા સ્વાર્થ માટે થોડુંક મેળવવા માટે ઘણું બધું નુકસાન કરી નાખીએ. પણ જો હેતુ શુદ્ધ હોય ત્યારે હંમેશા કામ કેમ ઊંચું આવે. આજે સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ છે, આ વિચારધારાથી ચાલે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દુનિયા ઉપર આવવી જોઈએ. હાર્દિકભાઈના વિચાર, સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ તો આપોઆપ ઉપર આવી જાય બરાબર. હું જે ફિલ્ડની અંદર છું એ ફિલ્ડ આગળ આવવું જોઈએ. આ વિચારધારા છે એક ઓનરની હોવી જોઈએ, આ એક લીડરની વિચારધારા હોવી જોઈએ.